જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટના ધોરાજીમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સમાવી છે। ધોરાજીની મોરી મસ્જિદ પાસે જૂની અદાવત રાખીને એક મહિલા પર 5 વ્યક્તિઓ ધોકા વડે તૂટી પડ્યા હતા। મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલાએ એક ગેરકાયદેસર મકાન બાબતે તંત્રમાં અરજી કરી હતી, જેનો ખાર રાખીને આરોપીઓ નાસિર, ફાતમા, ફૈઝાન, રિઝવાન અને સિકંદરે મહિલાના ઘરે જઈને હિચકારો હુમલો કર્યો હતો। આ હુમલામાં ફરીદાબેન મજીદભાઈ ગરના નામના મહિલાને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર હુમલાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ આ મામલે સ્થાનિક પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। એટલે શું બન્યું હતું? મારું મને મકાનના માથે છે, મેં અરજી કહીને એના માથે છે। કેટલા વ્યક્તિઓ ખાર હતા? રાખીને માર્યો ને। કેટલા વ્યક્તિઓ હતા બેન? 4-5 જણા હતા। શું હથિયાર શું હતા એ લોકો પાસે? લાકડો હતો આવડો મોટો, પથરાઓ માર્યા ને ઘા કરીને ફેંકી દીધી। હાસે શરીરમાં બધે હાથકોરા માથે બધામાં માર્યું છે। અત્યારે ક્યાં આવ્યા છો? અટાણે ઘર પાસે હતા મારે, ના અત્યારે ક્યાં સારવાર લ્યો છો? સરકારી હોસ્પિટલમાં।